રામ રામ ને જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો અત્યારે આવી ગયા મહાનદીમાં, અમારા ગામની નદી, એટલે નદીનું નામ મહાનદી। એટલે અત્યારે જો આપણે આવ્યા હતા માતાજીનું બધું ફૂલના હાર ને એવું બધું પધરાવા આવ્યા હતા। કીધું આપણે મોર છે બાપાએ શેણ છણવા આવે છે ને, તો શેણ નાખી અહીંયા થોડુંક ઘાસ ઉગ્યું હતું, કે થોડુંક ધાબુ ભરીને અને મોર માટે મોરને છણે એવું અને પાણી પીવું એવું કરી નાખવાનું છે। તો અત્યારે જો રેતી રેતી છે, રેતી ભરી છે, કીધું રેતી થોડીક ભરાય ને એટલે આપણે ધાબુ ભરવાનું છે અને સોંગ બનાવવા આવવાનું છે। સોંગ બનાવવાનું સુરેશભાઈ પણ વરણ મારતા જાય છે। આમાં આપણે પદ્માનું સોંગ બનાવવાનું છે અને માતાજીના ગરબાનું એક સોંગ બનાવવાનું છે। તો તમે વિડીયો જોતા રહીજો પૂરેપૂરો। અને મસરૂભાઈ પણ જો બાચકું ભરી નાખ્યું। જય માતાજી। જય માતાજી। આખું બાચકું ભરાઈ ગયું। હવે જો રેતી સાયણા થઈ ગયા ને, રેતી જો પ્યોર રેતી હો, એકદમ રેતી રેડી। હાલો પાછળનો કેમેરો કરીને તમને દેખાડી રેતી। પેલા મારા પપ્પાની તો રાતે 4 વાગે ભરવા આવતા, ટ્રેક્ટર હાંકતા હતા ને ત્યારે। હવે અત્યારે તો બધા વાહન થઈ ગયા એટલે રેતીના સાયણા ને એવું થઈ ગયું ને, એટલે રેતી સારેલી હે ભાઈ બન, ધોરી ધોરી સખલા જેવી નહીં। કેટલા વરસ આવી રેતી જોવા ચડી? પણ વરસાદ વધારે થયો એટલે ઉપાડી લઈશ એકલું જો આપણે અહીંથી ભરી। હા જો બધી રેતી આવી રેતી આપણે ઘણા સમય પછી જોવા ચડી। અત્યારે સાયણા થઈ ગયા એટલે નકર નહીં દોયડી રાખીને બાંધી દેવી સારેલા જેવી। ઓલી બનાવી તો ફૂકરવા પાણાની બનતી છે ને સાયણામાં। હાલો જો બધે જ અહીં રેતી ટ્રેક્ટર થઈ જાય એક, સખલા નથી આવતા નહીં। આમ જો નદી હોરી છે એમને, તો કીધું મસરૂભાઈને કીધું હાલો આપણે પધરાવા જવું છે અને એકદમ મસરૂભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે। એ દોયડી બાંધશો? હાલો બાંધી દો। કેટલું બાચકું વજન છે? ટાટા સિમેન્ટ। હવે સિમેન્ટ જ નાખવાનું રહ્યું ને આમાં, કે સારવી પડશે? 7 અને 10 મિનિટ થઈ ગઈ અને આપણે જો માતાજીના સુબીએ અગરબત્તી કરી નાખ્યા। માતાજીના મઢેથી પણ આવી ગયા ઘરે। તો આ સુબેન અત્યારે જો ગેસના ચૂલા ઉપર રસોઈ કંઈક બનાવતા છે, એટલે બનાવી તો વારી છે પણ આસુબેન બધું અમુક કરે છે। રસોઈની જે બધી મસાલા હોય ને એ ઢાંકતી છે। તો આપણે પૂછીએ આસુબેનને કે આજે કેનું શાક બનાવ્યું। રામ જય માતાજી આસુબેન। રામ રામ જય માતાજી। થોડુંક વધારે બોલો, વોલ્યુમ થોડોક ધીમો પડે। હા કેનું શાક બનાવ્યું? મસ્ત મજાનું શાક। આપણા ભીંડો હે ઘરે? આપણા ભીંડાનું ઘરનું શાક આનું? વાહ મસ્ત હે। એ તમને દિવસનો દેખાડશે આસુબેન ભીંડો રસાવાળું કોરું મારું મસ્તીનું શાક છે હો ભીંડાનું, જો દાણાવાળું। તને ભાવે ભીંડાનું શાક? એમ મને તો ભીંડાનું શાક ન ભાવે। આમાં 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 સાઈસ વાહ, ગામડાની માખણવાળી। વાહ આસુબેન તમે કામ લાગી ગયા એમ? ધોઈબેન ની ગયા ના કરતા, ધોઈબેન ની એ કામ કરતા હોય। અહીંયા ગેસ ઉપર રસોઈ બની ગઈ ને, અહીંયા બને આપણે રોટલા, બાજરાના રોટલા બને છે। આમાં શું મરચું ખાંડેલું, વાહ રસાવાળું શાકીમાં આસુબેન ચડી ગયું ને। આ ભીંડાનું રસાવાળું શાક અને ઓલું કોરું મોરું નહીં। માતાજી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। અત્યારે સવારના વાગી ગયા 7 અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। તો ઓલી 25 તારીખે વરસાદ આવ્યો અને આજ 26 તારીખ થઈ ગઈ, સાંજે વરસાદ આવ્યો હતો ધોધમાં। જો ભીંડામાં હાલ પણ આવી ગયું હતું કેરી વેરો, ભીંડાનું સિંગું થઈ જાય પણ ને આજકાલ તો થોડુંક ઓછું પાણી, પણ પવન ને વરસાદ હતો, ફરી પાછો વરસાદ આવ્યો। આસુબેન જો કોલગેટ કરીને મોઢું ધોઈ નાખ્યું ને રસોડામાં પાછું આજ રાંધવાનું થયું, નકર તો બહાર રાંધતા પણ આજ વરસાદનું વાતાવરણ ને સાંજે 12 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો તો પાછું પાણી ભરાઈ ગયું છે। આજ પાછા વાદળા થી એવું થઈ ગયું ને માંડવો પણ પલળી ગયો, વરસાદ જમીન પાછી પીલી થઈ ગઈ।
વાસણ જો ખાટલી ઉપર મૂકીને પાછા રસોડામાં આવી ગયા રાંધવા નહીં. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. આજે રોટલી ખાય શિરામણ રોટલી. રામ રામ જય માતાજી. હશે રામ રામ જય માતાજી. એમને કેવોક વરસાદ આવ્યો? હું તો ઘડીક જાગી હતી પછી સુઈ ગઈ હતી. એમને વીજળી આજ થતી. એમ ભગવાન દડે રમતા જ નહીં. ને વિજય બહુ જ ઘડા ઘડા પડી હમ. લાઈટ એ વહી ગઈ. હા રાણી મચ્છર બનોય અંજુ હારું કેટલું પડતું. એમને હા ચાલો જો હવે શીરામાં ભાઈ ઘી અને રોટલી. શાક કીનું બને? હાલ આપણે ચા ઠાર માથું ખાય મસ્તનું શાક બનાવો છે. નક્કો તો ઓલા 1 મહિનો થયો તે પાછો વરસાદ આવી ગયો નહીં. એટલે પાછા આવી હા. ખાઈનું અંધારું જતું પછી કાજલ બેન કહેતા હતા કે એમ તો વરસાદ આવશે અમારે કે બહુ આવ્યો એમાં તો બહુ નુકસાની કરી છે જાહેરને. નિયત કે બહુ જ આવી જોતો તો એને સારું ન જોતો એને નતો સારું. આસુબેન જો ચા ઠારે આવે. જો કોરમોરા મઠ વઘારાઈ ગયા. હવે રસાવાળામાં બનાવી શાક સવારનું શીરામાં. હવે શીરાવી લઈ આસુબેન ચા ઠારીને બેઠા હે. અને જો અહીંયા લાઈટ વહી ગઈ એટલે આપણો જીવો કર્યો. નહીં આપણે અગરબત્તી કરી જો આ વરસાદનું પાણી પતરામાં પડે પાણી એટલે આસુબેન મઠનું શાક લાવ્યો. નેવેરીને એવું બધું ચકલા તો અહીં કસણે ચકલા રોટલી ને મઠનું શાક કોરું મોરું નહીં. લાઈટ કરી વાઇટ આવી લઉં જો અત્યારે વાગી ગયો 1:30 અને આપણે કામેથી ઘરે આવી ગયા અને બપોરા પાણી કરી લીધા. અને વાતાવરણ તો આજ વરસાદ જેવું જ રહ્યું. અને સવારમાં આપણે કામે ગયા હતા. અત્યારે કામેથી આવ્યા. જો સવારમાં ફૂલ ન ખીલ્યા અત્યારે ફૂલ નેવેરીમાં કેવા થઈ ગયા જો કલરના ફૂલ નેવેરીમાં છે. પણ વરસાદ આવે કે ન આવે કંઈ નક્કી નથી. પણ અહીંયા આપણે તપાવા મેકી દીધા ધાણા જીરું બનાવવાનું હોય. અને આ જીરું સુગંધીમાં અને મગ વાડીના મગ તપાવી દે ને તડકો જ પણ છે નહીં પણ તો તપાવવા મેં કાંઈ બહાર પછી ખાંડી અને ધાણા જીરું બનાવવાનું હોય. અને જીરું ખાંડવાનું આપણે શાકમાં નાખવા માટે. અને જો અહીંયા પણ ફૂલડા કમ્પ્લીટ થઈ ગયા છે. અહીં જો પાણી કરે એટલે બારી લાકડા ફાડવાના હાલે છે સોમાહાના. તુલસી માતા જો મોટા જબર થઈ ગયા છે. અહીંયા તો ફૂલ મોટું જો આ કુંડામાં છે આપણે નવેરી. આમાં તો જાજી થાય. હથોડી લઈને લાકડા ફાડવાના. લાકડા ફાળવા જો વરસાદ આવ્યો તો થોડી ડમરી ઉડે ને એવું થઈ ગયું. પકાલું દેખાડશે. તુવેર પણ જો તુવેરમાં ઈવેરું થઈ ગઈ. ટમેટી ગુવાર જો વરસાદ આવ્યો તો ને આપણે ઘરે ગુવાર અને આ ભીંડાનું ભીંડો પણ થઈ ગયો જો મસ્ત મજા ફૂલ સિંગ પણ થઈ ગઈ. હમણાં કાલે આપણે શાક બનાવ્યું હતું એટલે અત્યારે વાગી ગયા 6 અને આપણે માતાજીના મઢે બધું પોતું કરીને સાફ કરીને ગયા. કેમ કે નવરાત્રી આવી રહી છે એટલે ડેકોરેશનનું કામકાજ અહીંયા પણ શરૂ કરવાનું છે. તો આજે આપણે સતી પાનભાઈના મંદિરે દીવા કરવા નતા ગયા પણ તોય આપણા અહીંયા સબસ્ક્રાઈબર રહે એ આપણને ગિફ્ટ એટલે બકાલું શાકભાજી દેવા આવ્યો જો કાંકડીને દેવા આવ્યા છે. અને સફરજન તો ઘણો સમય થઈ ગયો પછી આજ ખાવા મળશે. કેમ કે આ સફરજન ઘી જેવું ગણ કરે. આશુબેન તમે શું કામ કરો? આ બકાલ બધે હમ કરું. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી બધાને. એમને કેટલોક વરસાદ તમારા ગામ? હવે દિશે એમને આજે ફોન તો આવ્યો તો
કાજલબેનનો ક્યાંય પવન ને વરસાદ ને મરચી ને ઈ બધું તો આડું પાડી દીધું છે નહીં. કાકડીનું શાક કરવાનું છે. આસુબેનની વાડીએ પણ કાકડી છે, પણ આ તો આપણે સતીપાનબાઈના મંદિર જાય ને ત્યાં કણે જો એ હું ચોરી મોટી દાણા વાળી જો. તો કેનું હવાર શાક બનાવવાનું છે? હા હે અને આ એપલ એપલ, એને એપલ કહેવાય અંગ્રેજીમાં એપલ ને ગુજરાતીમાં સફરજન ને પેટમાં જઈને મજા આવે નહીં. ગીરું ગીરું ગીરું. હાલો તો શીર કરીને ખાઈ નાખી અને 6 વાગી ગયા નાસ્તો કરી લે પછી આપણે ચોરી બીટવાની છે નહીં. આસુબેનને કીધું ઘડીક મદદ કરાવું. તો હાલો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય અને જય માતાજી નહીં આસુબેન. અને ટાટા લાઈક કરી દીજો. હા ગેસનો બાટલો પૂરવા જવાનું. હું અંગોઠું મારો ના ભાઈ ફોન હે ફોન હે. હા આસુબેનનો ફોન હે. ટક ટક ચા પી લ્યો પછી બાટલો પુરાવા જવાનું છે. ગેસનો બાટલો થઈ ગયો ખાલી. જોઈ બેન ના લે હા ખુલ્લું હશે. હા ક્યાં અહીંયા છે? અહીં ઝેરપેડા ને ઝેરપેડા એ તો મેં દેખ્યું ને કાલો હું લઈને પી જાઉં નહીં. આસુબેન ને બે જઈને આસુ નથી લઈ જાય. મારે ગેસ પુરાવા જવાનું હે મારે હિન ઉપડે નહીં એમને. તો હાલો કાકડીનું શાક બનાવવાનું જો.